કરાવું તો નહીં કરાવતો. क्या गम दिया वडील तुम्हें હું મારી રીતે હેન્ડલિંગ મારે કરવા લેકિન ये साला कर क्या रहा है? को तो आप हमरा में કોઈ જીવો મને ખબર હતો. दरिया तो राली था यार અરે ભાઈ તમે કે ઈ તો શેડા જેવા પર છે ડાયરેક્ટ ઉભા રહો શેડા તો એમ ના જેવરા એ મોમા બોલ ભણા. દેખો આ ગામમાં આપણે ઘર તો ભાડે રાખ્યું હોય પણ તમે આ ગામમાં હમા રહેલો આ ગામમાં તમે કોઈ મારતા ના આમ તો કોઈ વધારે બોલ્યું તો એનું તો હું માર્યા વગર નહીં મેલું હોય. આપણે ગામમાં તો આખું ગામ તો મારતો હતો એટલે હેડન ચૂપચાપ ભલે એ કીયો માર્યો મને આવ્યું કીયો માર્યો મોમા હું તો કેટલી જગ્યાએ માર ખાતા દેખી લાય એ વાત તું કહેતો ને પાછો. મોમા દેખો આપણે આ ઘરે રહીને સાફ સફાઈ કરવાની કરવી પડે અને તમે આપણે હજી ઘર રાખો ને, વો ઘરે તમે સાફ સફાઈ નહીં કરાવતા હો. કરાવું તો નહીં કરાવતો. क्या गम दिया वडील तुम्हें તમે કોણ? એટલે હું આ ગોમ રહ્યું છું તમે પૂછવા વાળા કોણ હું એ પૂછું તો ને હા તોરે મને પૂછાય ને કે કીએ ગમતી આયા. એટલે આ બાળો ગોમ જણી ગણાવતોય હું અને સરપંચ ગણાવતોય હું ને યમરાજ ગણાવતોય હું હા પૂછવાનો અધિકાર હે તું હોય ને તોરા ઘરે મારા ઉદે નહીં આપવાનું હોય. તું મત કર ને કેલા ગોમમાં પૂછતો સાતે મોળો નહીં હોય ભોણા નલમાં આવી જઈએ ને એક રમણે મારો મગજ જો ને છોકરા તાર પપ્પા ને હદમાં મળ્યા ને ગયેલા એ ભોણો મારો ભોણો હોય હા ભોણો હોય. એ ભણો હોય કે બીજો હોય તમે કિયા ગમ થયા એ વાત કરો ને ગયેલા ગાડી ગામનું નામ કહું આ નકશા કોને છે ગામે એને નકશે હવે વાડી તો ખબર ના પડે યાર પેલો શ્રીલંકા નકશા નહીં આવતો અંડા ખૂણે શ્રીલંકા શ્રીલંકા આ દેખાય હા પણ કેમ આયા તા તમે મોર ગોમમાં હા જોઈ ને આ તો બસ આ તો રસ્તામાં એક મળ્યો તો ને હવે ના લીધા બેસાથી વેસાથી લઈ જાય હોય એક હા ઘર તો ભાડે. મારો તમે એને ઘર સાફ કરવા જાઓ ને ભાઈ ના તો ઘર સાફ નહીં કરતા અમે તો. ઓ મોમા બગાડો મત કેમ પણ પણ એક ઘર સાફ કરવા વાળા જ હવે હું આગળ એમને હાથે શું કરું વો તમે વિચારો પણ આપણે બી પેટ ખરાબ દેવરાય ને કે ઘર સાફ કરવા વાળા. પણ મોહરન મારી ઇજ્જત કેટલી ગમે મારે કને આઈડિયા હે રી આઈડિયા હા તો મન તો કે વો તો ખબર ન પડે લે પછી કેવી અમે સાફ કરવા વાળા જ ના સાફ કરવા વાળા એટલે કોમન હું અદમો તમે આ ચકરી અદમો આ વડીલ ના પડ્યું કે અમે સાફ કરવા વાળા નહીં હા ના સાફ કરવા વાળા આ તો હે ને ઈશ્વર આવી જ ગન મને આ તો હે ને ઈલી હોઠ લસપી જુ માર હે મગજની દવા લે એટલે વડીલ તમે હજમાં નહીં યાદ દવા એટલે પણ મગજરી એ નહીં હેડતું હોય નહીં હડતું હોય બરાબર તાર તો બા એન હું ચકરીજી વાત નહીં કરતો હેલ્મેટ વાળા માણસથી વાત કરું મામા પકડો પણ બટી આપણે એને ઘર સાફ કરવાનું હોય તોરે ઘર એવું સાફ કરું કે તો આખા ગામે આ તારું ઘર સાફ કરું વો ઘર તારે પ્રખ્યાત में આવી જશે બરાબર હે તો મારું ઘર સાફ કરી આલી આવો હા તો હું તને ઘર બતાવું પણ એન પહેલા તો એની કિંમત કર કે કેટલી કિંમતમાં સાફ કરી આલી તારે જેટલા દેવા એટલા દેજો એ નવાઈ ઘર ભાઈ કેવું પડે ને ઓ મામા સાથે તમે વેટ બગડાવો પણ ઘર ભાડે વગર વધારે હોય તો પણ તમે વસે મત બોલો હવે 4-5 વીઘાનું ઘર હોય તો પછી હલવાઈ જાય ને. હવે તમે ચૂપ રહો વાળો હા તો એને તમે મગજ વાળો ને એટલે હું તોરથી વાત કરું બાકી એને ગોડી માણસથી હું વાત નહીં કરતો પણ ગોડો તો હોય નહીં હું આનાથી હું વાત ન કરું હા અરે મત કરો માર મોમો એ મારું મગજ એ હોય હે મગજ તારા કરતી વધારે તો કે કેમ બોલ્યો તો કે ઘર સાફ નહીં કરતો હું ઈ તો મારી ઇજ્જત જાતી રહે ને. એટલે મારે સાફ જ નહીં કરાવું ના, ઓ, વડીલ, કરો. હાથમાં ના પાડ્યું, આ તો. વચ્ચે આપણે ઘરે જ એલ્યા ના, એવું કોઈ નહીં. તો પછી લે પકડ ભણા. લેડો રાધી થઈને 5 રૂપિયા 25 રૂપિયા વાપરવા દીધા એટલે 25 પોત પછી તો કોઈ આવે નહીં પણ વ્યાજી ભાવ દેવો પડશે. હા? ના વડીલ તમે દીધો વો સારું હા બરાબર લેડો વડીલ આ મારું ઘર બરાબર એટલે ને આ બધું ઘર સાફ જ કરવાનું હોય ઈ તો થઈ જાય. અને આ હે ને ઝાડ બાળ બીજા પાડવાના અને મહે ને બધે વાસણ બીજે ધોવારાય વાસણ ધોવારા પણ આપણે ધોવારો બધી છે એમ હા બરાબર ને બરાબર ઓ વડીલ વાત કરો હા તો હું ઘર તો સાફ કમ્પ્લીટ કરી દઉં હા ઘર એવું સાફ કરું ને, કાલે ઉગે એવું નીંદ મેં તપાસે કે હાવણના વાળે ઘર સાફ કર્યું તો
બધા આવડને જ લઈને આવે ને સાફ કરવા તો કોઈ બંદૂક લઈને તો આવે ને વો તો પણ સાપ એવું કર્યું ને હા સાફ કરવા નવી સ્ટાઈલ બરાબર તમે એ તવરો આ ધંધો કહેવાય હા. તો ના ફાવે ઓ વડી હા. મારી વાત તો અને આપણે તો આજ સુધી આવડનો હાથમાં નહીં પકડ્યો ઓ વડી હા માર કાક માર મોમારે છે ને દવા કરાવવાની અમે કોઈ કરોડપતિ છે નહીં તો કરાવન પી પણ તોરે કન થોડા પૈસા પડ્યા હોત દો એટલે ટેકો કરો ને હમ. એટલે પણ મુઈએ ગરીબ હોય જુ હા પણ તો રૂપિયા વાળો નહીં રૂપિયા નહીં એટલે મારે ભાઈ પણ વડી તોરે ગમે તું ઘર સાફ કરવાનો ઓર્ડર બોલ તો કહેતા હોય ને એટલે મોર આમ હે ને કટલે ઘરે બાંધે એટલે કલણ થી બીજા ને એટલે બધું થી ગણાઈ રહી એટલે હું એને કહેતા આવું હા તમે કહેતા હો એટલે તોરે આખો મારો વાન સાફ કરવાનો હોય. હા હું વાત એવો સાફ કરું કે તમે આખી જિંદગી યાદ કરશો હા બરાબર હલકે દિવાળી હું તોને જ ઓર્ડર દેવા દઈ ગયું પેલું હે અમારો ઘર ખુલ્લું હોય પેલું હે ને તોરે ઘરને સાફ કરવાનો હા હવે તમે લાવો આ છોકરો હારો હો હમલે બાજી બાજી વાત ઈ તો રેડી હેડો એમ તો ફૂટી જાય કોકરા વાસણ ઓ પણ કોઈ પૈસા નહીં દીધા એવું જ સાફ સફાઈ થાય પણ પૈસા જે હે ને તોરે કોઈ વસે નહીં બોલવા હવે હું મારી રીતે હેન્ડલિંગ મારે કરવા પહેલી આઈડિયા તો કે હું હતી ખરેખર ડોશી હે ને હીરો કરતા કડાવી દરાડે પો હું ડોશી કહે કે તમે ધોતા આવો એટલે આટલી ઉંમરે કોઈ કડાવે ધોતા આવો ઓ તો ધોવો પડે लेकिन ये साला कर क्या रहा है? શું હતું આ ભમરા મેં જીત્યો હા એટલે કોઈ નહીં કોઈ ને એટલે મારી વાત હોભળો. આપણે ભેગાઈ કોક આયોજન નતું કર્યું 3-4 વાર પહેલા હા, તો એને મેં મારેલા વાસણ એલા ખુમડો નતો એટલે આવી રીતે વાસણ નો એટલે હશે જ નહીં મળ્યો બરાબર તો ગોતતો તો એમ જ હા હા તો મારો બેટો એવો કયો સુર હશે તે તારા ઘરે ચોરી કરીને મેલેન તો હુઆ ગોતતો તો મળ્યું ના એમ નતો ગોતતો હરબારી કેમ ગોતતો વાસણ લ્યા? વાસણ કટલો ખુમડો નો વો ગોતતો હતો 50 વાસણ ખુમડાઈ ગયો પછી મારે ડોસી ઘરે ઉભો દે તો હવે તો 50 વાસણ તો તને મળે કે નહીં અલા વો તો તોરે હે ને તો ડોસી લઈને જાતી રહી હવે હોય તો ફોફો માર્યા વગર એમ ને એમ હાથ કર્યા વગર તું હે ને હમી રીતે વાત કર હા બોનું બનાવવું હોય ને તો હમી રીતે મોના ને એવું બોનું બનાવ અરબારી કોઈ બોનું નહીં બનાવતો ખરેખર હું નોમ વોચતો હતો અને નિશંક કરવા કે મારે વાસણ વરીથી ખુવડાય ને એટલે ચોર કયું હોય શું હા એટલે આ તારી એટલે એને એલા ખબર પડી ગયો ને તરતો એલા ગમે મને નારાજ કરશે પો ચોર કયો મળ્યો કે નહીં હા હા. સુર તો તોરે દેવા ઘણાય રખડે એટલે એ ભાઈ અમી રીતે વાત કરવા ભમરા ને કે બસ મજા નહીં આવે એવું હોય અરબારી મારી વાત હોભો હા. મજા આવે કે ના પણ હું કોઈ વાસણ બીજો નતો મોજતો એ તો મને ખબર હે મેં જીક્યું ને હમણાં હાલ વાસણ ઘસતો તો ને. આ તો એમ પાણીથી એમ નિશંક કરતા તો વાસણ ને એટલે વાસણ યાદ ને એટલે પણ અમે તો બોન બનાવ કેમ કોની જેવી વળી નિશન થાય એટલે મારે દાદી ઘણી કીધી તારો દાદો એવો હતો ને તોરો એટલે હાથ ભેટીને કૂદ્યું નતું ચાલતો તારો બાઈ વાસણ ધોતો ને તું વાસણ ધુવે એટલે તોરી આખી 50 વાસણ ધુવે હાથ ભેટી હા એટલે ના અરબારી કોઈ વાસણ નહીં ધોતો તો અલા ડોશી ને એક આકડો કર્યો ને તો અલા એક આકડો એલા હમણે એવું વાસણ ધોવાય હું અલા એનો કોઈ શંકો ખમતો હોઉં ના આ તો અલા વાસણ ની ગણતરી કરતો તો બરાબર તો પેલી કેમ ઘરે પડી ગઈ वो तो है पियोजी પિયોરજી हाँ એટલે તું વાસણ ધોતો તો બરાબર આદમીઓ ना ना હા અલ્યા તારી આ તો અલા મોનભાઈ તૈયાર નહીં કોઈ બી કરીને મારે એને બનાવવો જ પડશે અરબારી હા તો એ દેખો આ તગામ ઢીલું હોય ને તો પાણી પડ્યું હોય ના મેં મોતો ઝીલી ના આવ્યો હા હા પણ તમે તો અઠવાડિયામાં એક વખત ઢીલો એ જીલવારી બિલવારી વાત જવા દે મારા ઘરે હે ને સાફ કરવા આવ્યા હતા ઘર એટલે હું તને કેવા આવ્યો કીધું તારે ઘર સાફ કરાવવાનું કે તારો ઘરે કોઈ ચાલતું નહીં આ વાસણ બીજે તું ધુએ એટલે પેલા પાસે સાફ કરાવ એમ કહું હું મારી વાત સાંભળો હા. અમે એમ એલપીએમ માણસને ઘર સાફ સફાઈ અમે નહીં કરવા દે તો ખબર ન પડી યાર એલપીએ એ વરે કીધું કીધું નહીં યાર શું આવે પણ એવા માણસ એવી ટાઈપના માણસ આવે એટલે દેખો તારામાં કોઈ ઠકોણું નહીં દેખો અરબારી ઘરે કોઈ ચાલતું કરતું હે નહીં બૈરા આગળ બૈરું કે એમ કરે હા બૈરું નાસો કેમ તો તું નાસે પડતી અરબારી કોઈ અને એટલે હાલે એટલે ધાકે મારી હા એટલે હવે તો કરવાનું હોય બાર હે ને તો બાર ઓછું બોલવાનું હા
કે મો ઈવો ને એટલે કોઈ તારો એટલે ધૂબડી કોઈ ઘરે ચાલતું નહીં આ ગેંગસ્ટર તો ઘરેલા ખૂબ મોને એટલે બૈરો એટલે ગુજરાત એમ મારે ને તને હવે તોરતી રીત થાય એવો કઈ લો ને. એટલે સાંજ રોટલો ખાવા જઈએ વાસણ ધોઈ રહે છે તરતો તો ખાવા જાય હા ને કે બૈરો ખાવાય નહીં જે અને જઠે ફરી ઉઠે કહું કે એટલે ભમરા એમ નહીં એ ઝઘડો કરવો હોય કરી જ દેવો હેડ. એ તો હું કહી દઉં હા એટલે બીજા તો નહીં ઉધારતી કરે એલા કહી દીધી એલા ગમે એલા સાવો કરી નાખી. હું તો દાઢે ફરી ઉઠે કીધું ભમરા ગુલામે બૈરા ગુલામે એવું જ કહું મારી વાત કીધું વાસણ ધોતું તું બાપડું એલા કેવી પણ તને હું તો વધારે હાડે કહું કીધું એને ભમરા બૈરું છે તાળમ ખાય ને તાળું કીધું ભમરા ધોવે હા નેકર ને તાતી કો બીજા તો નહીં કોઈ હા મો એલા ધડબડો નહીં કરવા માંગતો. મારી વાત સાંભળો, તમે રામ નામ કહી દીધો પણ પેલું તો રામ નામ કોઈ બેવા જ નહીં દેતું હોય તો નેકળો આ એક તો હેરાન કરવા આવી જાય એને ડોસી ને એલા ઝાલા ખુદ ધોવે આમ પાછું કે ભમરાથી તમે એલા ડોસી ગુલામી કરે એલા ખાવા બનાવીને દે તો એલા ગુલામી તો એલા કરવી પડે. ગુલામે એટલે એમ ઘરે એવું કરતો ખબર વાસણ ધોતો હતો કરે હમણાં હું જોતો હું કરતો આ તું કરે આ રૂમાલ ધોતો હતો. રૂમાલ ધોવે હા એટલે આ આદમી કોમ કેવાય કે બૈરું કોમ કહેવાય પણ ભલા આદમી ધોવો પડે રૂમાલ તો. એટલે તમે એટલે બાધા એટલે એવા શું કરો પાછા ઓલા ગોમ મેં આ વારું નોમ ખોયું તમે ભલા આદમી ઘરે કોમ ન કરે ને તો ન ચાલે, કોમ તો કરવું પડે. ડોશીને થોડો આરામ મળવો જોઈએ હુએ. એટલે હોય કે ઓલી પડી રહેવા લાગી ડોસી પડી રહેવા પણ લાગી બિચારી ઘણું કોમ કરે, હા ઘણું કામ કરે. ઉઠાડ બાર ઉઠીએ કેવી ખાટલા ઉપર ચડી ન પણ હુતી કે પડે. અરબોજી હા તમે કે માયા દઈ કો હવે. એટલે ખરેખર હવે હે ને તારા દોફામ પગ મેલો ને તો એમ મોલ પણ ભલા આદમી ઘરે તો કોમ કરવું પડે, તમે નહીં કરતા. મોડે સડાઈ દઈ મોઢે કોઈ નહીં સડાઈ, કોમ મારા તો દેવું કરવું આવું પડે. જોઈએ મારા દેવું આ દે ને મારા હાથ ને મજૂર કામ કરે મોન અડતોય નહીં હો હાથ દાડે ઉદીએ ને ખાવા એ તાળું ને ધોયું મી મેં તાવ તો નહીં જોયું પણ આજ પહેલી વખત રૂમાલ ધોયો. ધરકો કરો ને ડોસી કીધું એ અલા ઊભી થઈ જાય તરત હું એને ખાવું બન તો પોણી જ દે મન તમે અરબાજી મારા ઘરે આયા, મને કોઈ દાડો ઢુકડા વાસણ ધોતા ભાડ્યો. હાલ ભાલ્યો ને હા પણ ભલા આદમી આજ તો જોવો પડે. હમણાં દિવાળી થોડા દાડા જાય છે, હા. ઘરની સાફ સફાઈ કરવી પડે હુએ. એટલે પણ ઘરની તો બૈરે કરી કે અને આ બૈરે કોમ ન થાય એટલે ભમરો એવું પાછું ભમરો એટલે અમે ભમરો એટલે બહાર પડતો હે ને માણસ હતો ગોમમાં કેવી વાત કરતો કે હું ગેંગસ્ટર અને ઈવો ને પણ વો વાત કરી હાસી, તમે કેમ આયા હતા? હું તો હે ને કે પેલો મોર ઘરે આવ્યો હા સફાઈ વાળા એટલે કીધું તારે ઘર સાફ કરાવવું હોય તો અલા ગોળે વાત કરવા ભલા આય. ભલા આદમી હું વધ્યો ને પૈસા તો હોવા જોઈએ ને. એટલે પૈસા ન હોય તો મરો ને બા ભિખારી હા તો તમે જ થોડી સહાય કરો રી, મારા પાસે એટલા પૈસા નહીં. એટલે શાયરી એટલે રૂપિયા ગણાઈએ તો ને વાપરતો જોર આવે હા હો તો ભેગું કરવું પડે. કાલ ઉઠીમાં હું મરી જાઉં, મારા છોકરાને દેખવું પડે. હું લઈને જાશું હું એમ હા તો છોકરા છોડવું પડે, છોકરા તો એસ કરાવવું પડે. છોકરો યાદ કરવો જોઈએ કે મારે ભાઈ મારા હારું કોઈ નહીં રાખ્યું હા અને તમે રાખશો ને તો તોન ગનવારે નહીં અને તમે હે ને જયારે ખાટલામાં પડ્યા છો ને તો તોન પોણી નહીં પાવે તો અલા ન જો છોકરાને કોઈ હા અલા ખુદ ગુડાડી મારો હા તો એક હેડે કે તો અરે મજૂર કોમ દેખવાવ હા મારા ઘરે આવો અને કોમ તોન પસંદ આવે ને તો તાર ઘરનું સાફ સફાઈ કરાવી નાખો હેડે ન કરે કરાવ બા ઓડમ બીજો બનાવ રાખો દઈ દઉં મજૂર ન કરે મો વિચાર તો ખબર ઓયડો નહીં બનાવતા કડિયા નહીં મૂર્ખા કડિયા ની તો પછી ઘર સાફ કરાવવા વાળા તો અલા સાફ તો હું કરશી હું પણ આ રોકણ બેડન સાઈડમાં કરાવવો પડે એલા મૂર્ખા દિવાળી આવે પૈસા લે પૈસા તાર ભાઈ થી ₹25 જ લી પોચ પછી ખાલી હેડે કરતો તો પછી મારે પેલો હોય ને છોકરો હોય ને એક બે જણા એક વડીલ લે હા. અને એક 17-18 વર્ષ હશે હા એ હજમણો માણસ છે મને તો કે મફત કરી આલો મેં કીધું ના એટલે મોગી દો એટલે ગરીબ ડરી ગરીબ ને હાલવા પડે એવું કેવું તો છોકરો હોય હા તાર તો હેડે હેડે મુઈ આવું કરી હાલતી જો એ મજૂર ઓય જો ફોટો હમણાં વક ફોડો પી તો થોડો ભાવ તો પછી સ્વામી દિવાળી બધું કરાવવું જો મજૂર ઘરમાં હશે હો લાગતું ને કે કોઈ સાફ કર્યું હોય તો રે એટલે જોઈ ગયો વડીલ
દેખાતા નહીં. તો સાફ તો નહીં કર્યું ઘર તો વાલા. એટલે પણ હું કલર ની વિચારું કે આ જ્યાં ચોય કોઈ સાફ કર્યું નહીં, આ વાસણ બીજું ધોયા નહીં. તો રાત નહીં રે ઘરે પૈસા ના પાસ બે હોય તો અરે પણ એને ગમેથી કીધું કે તારે જે મન થાય ને દીધું કોઈ પછી કે તારે મન થાય ને હાલવાના પૈસા. પોચ પછી જેવું કામ કર્યું છે સાફ કર્યું હોય તો પણ હું એ વિચારું કે આ દાળ તો મળી જાય તો તને કોઈ સાફ કર્યો નહીં, આ વાસણ નહીં ધોયા. તો પોચ પછી આલ દીધા. ના તો હાલવાના પૈસા નહીં આલે પાછા, એટલો હું ચાલાક હું. તમે ચાલા ખરા પૂછ્યું પૂછ્યું ચોરી થઈ ગઈ. થેલો પડ્યો તો હોય ઘરે ને આ હોય એમ તો તમે થેલામાં એ ને 5000 રૂપિયા તમારે. પોચ પછી કામ કરી 5000 કામ કર્યું બોલ કર્યું 5000 કામ 5000 નું બુશમાની દાતા રહ્યા. તો તમારે થોડું ધ્યાન રખાય. હમણાં મારે એમને આખા યુઝ કરાવો તમે તો એટલે કદી ડોસી પાય કામ કરાવો કે તારે ભેગું કરવા મૂક્યો મસ્ત રૂમાલ ધોતો તો પણ પેલો જાણતો હશે હો, પેલો કોણ હા બટુક. એટલે બોલાવો બટુક ની બટુક ને એમ ભાડું સીજે ને એટલે એ જાણતો હશે. બોલાવો ટૂંકો પાડો ટૂંકો કોઈ જીવો એટલે આ હોય કે લાઈટ વળી ગઈ. લાઈટ લઈ ગયો. હા 2000 ની તો લાઈટ હતી. હવે તમે અરબાદી મજૂર પાસે કામ ન કરા છોડી દો. એ બટુક લે જો મર્યો આઈ. બોલાવો બોલાવો એ બટુક. હવે શું કરવાનું? વાહ ભાઈ તમને તા મને બી તમે ઢોમડી દેવડાવો હતી કોક રસ્તો ગોતો. રસ્તો તો કરે. હા પેલા મારા ઘરે પેલા સાફ સફાઈ કરવા આવ્યા હતા. એક છોકરો હતો, એક વડીલ હતો ને એક છોકરો હતો 17-18 વર્ષ હશે. આણંદ દેખ્યા હતા તમે? ના હું તો હમણાં તો તાર ઘરો મહિને તો આવ્યો બીજો ભાડે મારા ઘરે નતા આયા? ના લ્યા કે હું શું લે ચોરી કરીને જાતા રહ્યા. એવાજી લાઈટ લઈને ગયા. 2000 ની લાઈટ હતી મારે. એટલે અને ઘરમાં થી ઓલો ફેરો લઈને ગયા. લુગડા બીજન ભરેલા હતા. મારે લુગડા માં 5000 રૂપિયા હતા મારે. પાછા આવું કે ખબર હે બટુક દી હા કે હું ડોસીનો ગુલામ નહીં હું કે પોચ પછી જી મજૂર પર માલ લેશે કે મજૂર હવે કામ કરે. પેલી વાત તો કેમ ગો લાઈટ બોલાય તો કોઈ ના સાફ કરવા આ ઘર સાફ કરવા દિવાળી આવે ને તો એટલે. તમે જો રહ્યા હતા અરે પણ હું તો ગામ વાળો માણસ છું ને, મારે સાફ ના કરાય એટલે. એમની પણ તમે જ્યાં તા જો મનવારી કે માલ હું લેશે તો મજૂર પણ કામ કરે. આયા ને વાવાળાને કેવા કે તોય ઘર સાફ કરાવવું હોય ને તો લઈને જાતું. પણ એમ રાડું ઘર તો ના મેલાય. સાફ કર્યું તો રે કર્યું કરાયું રાડું ને ઘર સાફ? મેલાય દેખો સાફ કર્યું હરકી રીતે કર્યું આ વાળો તો કરી સાફ સાફ કર્યું કરી ભાઈ. જાતા રહ્યા. અરે ભાઈ તમે તો પોચ પછી સાફ કરી નાખો આખું ઘર. અલા મને ખબર નતો. દારૂડિયા એટલો રાજી થાય એમ. અરે ભાઈ તમે એમ કે મારે ઘર સાફ રાડું કરાવો જ પણ. કદી એમ રાડું ઘર ના મેલું હું તો મજૂર કામ તો ભલે કરવા બોલાયા પણ તોય પાય રહીને કરાવવું પડે. બટુક દી હું કહું એને હા, કરતી તારી વાત હાચી હો. પણ પેલા જ્યાં હશે એટલે મોમા આ લાઈટ કટતી ચાલુ થશે. ઈ તો શેડા જેવા પડશે ડાયરેક્ટ. ઉભા શેડા દો. એમ ના જેવરા એ મિલખા. કેમ ચાલુ નથી? હું તને એક વાત કહું, આપણે શ્રીલંકા જતા ને ભાગી જા. મોમા 50,000 મેં શ્રીલંકા ધબરાશે. એથી પાછું નહીં હવડાય. પણ 50,000 હું અંદાજો કે 50,000 માં 50,000 હશે. ઈ તો ભાઈ ગમે એટલા ભાઈ. મોમા આઈડિયા કેવી હતી? તારી આઈડિયા ખતરનાક હતી બાપાજી. તું લે કોક આઈડિયા કે તો આઈડિયા ના કીધી મનતી. હવે તો કે આઈડિયા હું ખબર છે. હા ઓપે એલા ગોમે કેવી ચોરી કરતા હતા એટલે કોઈ ચોરી જ કરવા આવ્યા, કોઈ ઘર સાફ કરવા નહીં આવ્યા. પણ પકડાઈ જાય તો પહેલગામ તો કેવા માર્યા તો પણ. મોમા પકડા નહીં, ગેરંટી મારી. મોમા ફ્રીજ ને ખબર કરું હું? ના ના આટલો બરાબર, જવાય. બરાબર. આટલું લે ખવે ન થાય એ એટલું ખવે ન થાય. લે તો પકડ હું બધું. કોક લઈ લો, તરત લો. પણ તરત તો જીએ ને હું મળશે હોય. હા પેલો દુષ્કાવો દાગીને બીજો પડ્યા છે આ ઉસકો બાકો. આખો એનામાં કોઈ પૂછવા ન હોય. કપડાઈ મારે કોમ આવશે પાછો. હા. કોણ ઉભરે આ લાઈટ કોમ આવશે. આપણે લાઈટ નહીં ને ઘરે. હોય તારી આઈડિયા ખતરનાક હતી બાપાજી.